હાય ટુડેઝ અપડેટ. તો આજે મેં સવારના 10 મિનિટનું સ્ટ્રેચ વર્કઆઉટ કર્યું અને દેન આઈ લેફ્ટ ફોર વોક. અને વન્સ આઈ વોઝ બેક મેં ટોયલેટ ક્લિનિંગ કરી બહુ વ્યવસ્થિત નથી થઈ પણ કરી. અને આઈ રિયલાઇઝ કે મારે શીખવાની જરૂર છે કે બરાબર ટોયલેટ કેવી રીતે ક્લીન થાય, કઈ કઈ વસ્તુઓ લાગે, મે બી વસાવી પણ પડશે મારે. પણ પોઈન્ટ વોઝ આઈ શોડ અપ એન્ડ આઈ ક્લીન્ડ. અને ત્રીજી વસ્તુ હતી આજે બાયોગ્રાફી વાંચવાની. તો આઈ રેડ ફ્યુ પેજીસ મેરી કોમના બાયોગ્રાફીની. અને મેં રિયલાઇઝ કર્યું કે લોકો કેવા હાર્ડશિપ્સથી જાય છે અને કેટલી કમ્ફર્ટેબલ છે મારી લાઈફ. તો મેરી કોમનું જે આજે મેં ચેપ્ટર આખું નથી વાંચ્યું પણ થોડાક પેજીસ વાંચ્યા મેં ચેપ્ટરના, એના સેકન્ડ ચેપ્ટરના. તો એમાં લિટરલી એ લોકો ખાવાનું ન હોય ને ઇનફ તો ઝાડ પર ચડે, ત્યાંથી ફ્રેશ ફ્રૂટ્સ ખાઈ લે, એનાથી પેટ ભરી લે. રોજની મજૂરી કરવા જાય એના પપ્પા અને એમાંથી જે પૈસા આવે ઇનફ હોય તો એ દિવસના ભાત લઈ આવે, ચોખા લઈ આવે બેસિકલી. અને અગર ન હોય ઇનફ પૈસા તો પોતે હન્ટિંગ કે ફિશિંગ જાય અને જે ફિશિસ પકડીને લઈ આવે એમાં મોટી ફિશિસ વેચી અને એમાંથી પૈસા લઈ આવે અને એનાથી ચોખા લઈ આવે. તો કેટલી મુશ્કેલથી લોકો લાઈફ જીવતા હતા અને હજી પણ ઘણા લોકો જીવતા હશે. તો મને રિયલાઇઝ થયું કે કેટલું ગ્રેટિટ્યૂડ આપવાની જરૂર છે કે આપણા લાઈફમાં બધી વસ્તુ આટલી સરળતાથી મળી રહી છે.